યુક્ત પાણીથી બોરખડી ગ્રામજનો ત્રસ્ત, ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કમાલછોડ ગામની હદમાં આવેલી ગંગા ઉર્જા નામની સીએનજી ગેસ બનાવતી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણને કારણે પડોશના વ્યારા તાલુકાના બોરખડી ગામના લોકો અને પશુઓ માટે મોટો માથાનો દુખાવો ઊભો થયો છે. હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ તેમજ ગ્રામજનો કંપનીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બોરખડી ગામના ગ્રામજનોના ગંભીર આક્ષેપો અનુસાર ગંગા ઉર્જા કંપની દ્વારા અત્યંત ગંદુ અને કેમિકલયુક્ત પાણી ગામની હદમાંથી વહેતા કોતરમાં સીધું છોડવામાં આવે છે. આ કોતરના પાણીનો ઉપયોગ સ્થાનિકો લાંબા સમયથી ખેતીવાડી, ઢોર પશુપાલન અને પીવાના પાણી તરીકે પણ કરતા આવ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કેમિકલયુક્ત પાણીના કારણે માત્ર ખેતીવાડી અને પર્યાવરણને જ નહીં પરંતુ પશુપાલન વ્યવસાયને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ઝેરી પાણી પીવાથી અને તેમાં રહેવાથી તેમના પશુઓ સતત માંદા પડી રહ્યા છે. પરિણામે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી કરવી લગભગ અશક્ય બની ગઈ છે. આ ભયાનક પ્રદૂષણના કારણે ખેતરમાં રહેતા જળચર પ્રાણીઓ અને અન્ય જીવજંતુઓ પણ મૃત્યુ પામી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. બોરખડી ગામના ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ વિરસિંહભાઈ ચૌધરી આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે આજના બાજીપુરાની હદમાં આવેલી ગંગા ઉર્જા ગેસ કંપની દ્વારા જે ખરાબ પાણી કોતરમાં છોડાય છે તે બોરખડી ગામમાંથી પસાર થાય છે. આ પ્રદૂષણનો નિવેડો લાવવા માટે બાજીપુરા અને બોરખડી ગામના સરપંચો દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે. ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ અંતે જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ કલેક્ટરને રજૂઆત કરશે અથવા તો બોરખડીની હદમાંથી જતા રસ્તાઓ અને કોતરનું નાળું બંધ કરી દેશે. હાલમાં તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તે તો આવનારો સમયમાં જ જોવાનું રહ્યું.